નમસ્કાર. એનસીઆરટી હિસ્ટ્રી ચેપ્ટર 8 નવા સામ્રાજ્યો અને રાજ્યો. અરવિંદ પોતાના સ્કૂલમાં જે નાટક ભજવવામાં આવી રહ્યું હતું તેની અંદર તે રાજાની ભૂમિકા નિભાવવાનો હતો. તેણે વિચાર્યું હતું કે તે શાહી વેશભૂષા પહેરીને તલવારને હાથમાં શાનથી પકડીને સ્ટેજની ઉપર ચાલશે, પરંતુ તેને નવાઈ ખૂબ જ લાગી જ્યારે તેને કહેવામાં આવ્યું કે તેણે નીચે બેસીને વીણા પણ વગાડવી પડશે અને કવિતા પણ ગાવી પડશે. મતલબ કે એક સંગીતજ્ઞ રાજા તે કોણ હોઈ શકે છે? અરવિંદ વિચારવા લાગે છે. શું જણાવે છે આપણને પ્રશસ્તિઓ? ટોપિક શરૂ થાય છે. તો અરવિંદને ગુપ્તવંશના પ્રસિદ્ધ રાજા સમુદ્રગુપ્તની ભૂમિકા નિભાવવાની હતી. સમુદ્રગુપ્ત વિશે આપણે અલ્હાબાદમાં અશોક સ્તંભ પર કોતરેલા એક લાંબા અભિલેખથી ખ્યાલ આવે છે. તેની રચના સમુદ્રગુપ્તના દરબારમાં કવિ અને મંત્રી રહેલા હરિસેન દ્વારા એક કાવ્યના રૂપમાં કરવામાં આવી હતી. આ એક વિશેષ પ્રકારનો અભિલેખ છે જેને પ્રશસ્તિ કહેવામાં આવે છે. એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે પ્રશંસા. પ્રશસ્તિ લખવાનું પ્રચલન પહેલાં હતું, જેના વિશે આપણે અધ્યાય 8માં ગૌતમીપુત્ર સાતકર્ણીની પ્રશસ્તિ વિશે જોઈ ગયા, પરંતુ ગુપ્ત કાળમાં તેનું મહત્ત્વ ઘણું વધી ગયું હતું. સમુદ્રગુપ્તની પ્રશસ્તિ. સમુદ્રગુપ્તની પ્રશસ્તિમાં શું જોવા મળે છે? કવિએ તેમાં રાજાને એક યોદ્ધા, યુદ્ધને જીતનાર રાજા, વિદ્વાન અને ઉત્કૃષ્ટ કવિના રૂપમાં તેની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી છે. કારણ કે પ્રશસ્તિની અંદર શું હતું કે કવિ દ્વારા રાજાની પ્રશંસા જ કરવામાં આવતી હતી. અહીંયા સુધી કે તેને ઈશ્વર બરાબર બતાવવામાં આવે છે. પ્રશસ્તિમાં લાંબા લાંબા વાક્યો આપવામાં આવ્યા છે. અહીં એવા જ એક વાક્યનો અંશ આપવામાં આવ્યો છે. યોદ્ધા સમુદ્રગુપ્ત, જેનું શરીર યુદ્ધ મેદાનમાં કોઠારો, કુલ્હાડીઓ, તીરો, ભાલા, બરછીઓ, તલવારો, લોખંડની ગદાઓ, તીરો અને અન્ય સેકન્ડો હથિયારોથી લાગેલા ઘાવ દ્વારા દાગથી ભરાયેલું હોવાના કારણે અત્યંત સુંદર દેખાય છે. આ વર્ણન તમને એ રાજા વિશે શું જણાવે છે અને રાજાઓ યુદ્ધમાં કેવી રીતે લડતા હતા તે ખ્યાલ આપણને આ વર્ણન ઉપરથી આવે છે. નકશા 7ને તમે ધ્યાનથી જુઓ. એક ક્ષેત્રને લીલા રંગથી દર્શાવવામાં આવ્યું છે. તમે પૂર્વી સમુદ્ર તટની સાથે સાથે એક ક્રમમાં લાલ બિંદુ પણ જોઈ શકો છો. એ જ રીતે કેટલાક ક્ષેત્રો નીલા રંગથી પણ રંગેલા દેખાય છે. આ નકશામાં આ પ્રશસ્તિમાં પ્રાપ્ત જાણકારીઓના આધારે બનાવવામાં આવ્યો છે. હરિસેન 4 અલગ અલગ પ્રકારના રાજાઓ અને તેમના પ્રત્યે સમુદ્રગુપ્તની નીતિઓનું વર્ણન કરે છે. તો સૌપ્રથમ નકશાની અંદર જે લીલા રંગનું ક્ષેત્ર છે તે આર્યવર્તના એ 9 શાસકો છે જેને સમુદ્રગુપ્તે હરાવીને તેમના રાજ્યોને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. ત્યારબાદ દક્ષિણાપથના 12 શાસક છે. તેમાંથી કેટલાકની રાજધાનીઓ દેખાડવા માટે નકશાની અંદર લાલ બિંદુ આપવામાં આવ્યા છે. તે બધાએ હારી ગયા પછી સમુદ્રગુપ્તની સામે સમર્પણ કર્યું હતું. સમુદ્રગુપ્તે તેમને ફરીથી શાસન કરવાની અનુમતિ આપી હતી. પડોશી દેશોને આંતરિક ઘાટા બેગની રંગથી દર્શાવવામાં આવ્યું છે. તેમાં અસમ, તટીય બંગાળ, નેપાળ, ઉત્તર પશ્ચિમના કેટલાય ગણ અને સંઘ હતા. તે સમુદ્રગુપ્ત માટે ઉપહાર લાવતા હતા, તેમની આજ્ઞાઓનું પાલન કરતા હતા, તેમજ તેમના દરબારમાં ઉપસ્થિત રહેતા હતા. બહારના વિસ્તારોના શાસક, જેમને નીલા રંગથી દર્શાવવામાં આવ્યા છે, કદાચ કૃષાણ તેમજ શક વંશના શાસક હતા. તેમાં શ્રીલંકાના શાસક પણ હતા. તેમણે સમુદ્રગુપ્તની અધીનતા સ્વીકાર કરી હતી અને પોતાની પુત્રીઓના લગ્ન સમુદ્રગુપ્ત સાથે કર્યા હતા. ચોપડીમાં આ બાજુ વીણા વગાડતા સમુદ્રગુપ્તના ચિત્રો સિક્કા ઉપર દેખાડવામાં આવ્યા છે. ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે નકશાની અંદર પ્રયાગ, જે અલ્હાબાદનું જૂનું નામ છે, તે પ્રયાગ, ઉજ્જૈન અને પાટલીપુત્રને શોધો. ગુપ્ત શાસનના તે સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રો હતા. આર્યવત અને દક્ષિણ પથના રાજ્યોની સાથે સમુદ્રગુપ્તના વ્યવહારમાં શું અંતર હતું અને એ અંતરની પાછળ શું તમને કોઈ કારણ દેખાય છે તે તમારે જણાવવાનું છે. ત્યારબાદ છે વંશવાલી. મોટાભાગની પ્રશસ્તિઓમાં શાસકોના પૂર્વજો વિશે પણ લખેલું હોય છે. તે પ્રશસ્તિમાં પણ સમુદ્રગુપ્તના પ્રપિતામહ, પિતામહ એટલે કે પરદાદા, દાદા, પિતા અને માતા વિશે જાણવા મળે છે. તેમની માં કુમારદેવી લીચ્છી ગણની હતી અને પિતા ચંદ્રગુપ્ત ગુપ્ત વંશના સૌથી પહેલા શાસક હતા કે જેમણે મહારાજા ધીરાજ જેવી ઉપાધિ ધારણ કરી હતી. સમુદ્રગુપ્તે પણ તે ઉપાધિ ધારણ કરી હતી. તેમના દાદા અને પરદાદાના મહારાજાના રૂપમાં ઉલ્લેખ છે. તેનાથી તે ખ્યાલ આવે છે કે ધીરે ધીરે આ વંશનું મહત્ત્વ વધતું ગયું હતું. આ મહત્ત્વના હિસાબથી રાજા મહારાજા
રાજા ધીરાજ અને અધિરાજ એ રીતના રાજાઓના નામ આપવામાં આવતા. સમુદ્રગુપ્ત વિશે આપણને તેમના પછીના શાસકો જેમ કે તેમનો પુત્ર ચંદ્રગુપ્ત દ્વિતીયની વંશાવલીથી પણ જાણકારી મળે છે, જેની અંદર પૂર્વજોની સૂચિ આપેલી છે. તેમના વિશે અભિલેખો અને સિક્કાઓથી ખ્યાલ આવે છે. તેમણે પશ્ચિમ ભારતમાં સૈન્ય અભિયાનમાં અંતિમ શક શાસકોને પરાસ્ત કર્યા હતા. ત્યારબાદ એવો વિશ્વાસ કરવામાં આવ્યો હતો કે તેમનો દરબાર વિદ્વાનોથી ભરેલો હતો. તેમાંથી કેટલાક વિશેની જાણકારી આપણે ચેપ્ટર 10ની અંદર જોઈશું. વિક્રમ સંવંત તો 58 ઈસવીસન પૂર્વમાં પ્રારંભ થતા વિક્રમ સંવંતને પરંપરાગત રૂપથી ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત દ્વિતીયના નામથી જોડવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તેમણે શકો પર જે વિજય પ્રાપ્ત કર્યો તેના પ્રતીક રૂપે આ સંવંતની સ્થાપના કરી હતી, તેમજ વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી તેવું માનવામાં આવે છે.